તો આતંકવાદી હુમલા બાદ સુરત શહેર હવે પોલીસ એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે પોલીસે 100થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે। ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરી રહ્યા હતા ત્યારે બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળમાં ઘૂસ્યા। અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી તેમને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે 15,000 આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હતી। સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ છે તો કેટલાકે તો ભારતના આધાર કાર્ડ પણ બનાવી લીધા છે। ત્યારે સુરત પોલીસે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું અને અલગ અલગ 6 ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી છે। તમામનું ક્રોસ વેરિફિકેશન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જે બાંગ્લાદેશીઓ છે એ તમામને ડિટેન કરવામાં આવ્યા છે। તો કેટલાક જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે તે લોકોએ તો આધાર કાર્ડ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સુરત શહેર મોડી રાત્રે શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર પ્રવેશ્યા હતા આ બાંગ્લાદેશીઓ। પાર પાડવામાં આવ્યું છે કે આંકડો સાંભળીને તમે બી ચોંકી જશો, પરંતુ પશ્ચિમ બંગાળની બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે ભારત દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓ જે છે તેમની અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે। અંદાજિત 100થી વધુ બાંગ્લાદેશીઓ હાલ તમારી સામે છે કે અલગ અલગ બસોમાં એમને રાખવામાં આવ્યા છે અને એમને ડિટેન કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ કામગીરી કરતા આવ્યા છે અને પરંતુ પ્રથમવાર એવું જોવા મળી રહ્યું છે કે એક સાથે 100થી વધુ બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં પ્રવેશી ગયા હતા તેમને સુરત શહેર પોલીસે ડિટેન કર્યા છે અને અલગ અલગ બસના અંદર એ લોકોને તમામને રાખવામાં આવ્યા છે। આ તમે જોશો કે આ તમામ બસ જે દેખાઈ રહી છે એના અંદર બાંગ્લાદેશીઓને અહીંયા ડિટેન કરીને રાખવામાં આવ્યા છે। સુરતની મહાન દરવાજા પોલીસ જે ચોકી છે ત્યાં આ તમામને અહીંયા રાખવામાં આવ્યા છે। આ તમારી સામે છે કે અહીંયા આ જે આમાં બસની અંદર મહિલાઓ દેખાઈ રહી છે। આ તમામ મહિલાઓ જે છે તે પણ બાંગ્લાદેશથી આવેલી હોય અને ગેરકાયદેસર રીતે ભારત દેશમાં પશ્ચિમ બંગાળની બોર્ડરો ક્રોસ કરીને સુરત સુધી પહોંચી ગઈ છે। આપણે અગાઉના અગર જે સુરત શહેર એસઓજીની કામગીરીને જોઈએ તો આજે એક વાત સામે આવશે કે અહીંયા આ તમામ જે દેખાઈ રહ્યા છે એ ગેરકાયદેસર રીતે પ્રવેશતા હોય છે, બંગાળની બોર્ડરથી આવતા હોય છે, હાવડા મારફતે પછી એ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં પહોંચી જતા હોય છે। ભૂતકાળના અંદર આપણે જોયું હતું અહીંયા ડીસીપી સાહેબ છે, આપણે એમનીથી બી જાણીશું એમનું શું કહેવું છે। સાહેબ, ટોટલ અંદાજિત કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા? અલગ અલગ ટીમો આવી છે એટલે એ બધી પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ ટીમો જે ગઈ હતી એટલે બધા આ લોકોની એમો કેવી રીતે આવતો? અત્યારે અલગ અલગ ટીમો જે લઈ આવ્યા છે અને હજી તો એનું પેલી પ્રારંભિક બધી ચાલુ છે। ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયા હતા આપણા દેશમાં એ બધું અત્યારે વેરીફાઈ કરીએ છીએ। કામગીરી ચાલી રહી છે તમારી સામે છે કે આ જે તમામ મહિલાઓ છે તે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે પ્રવેશી ગઈ હતી અને આ મહિલાઓને અહીંયા ડિટેન કરીને રાખવામાં આવી છે। આ જે મહિલાઓ છે એ અને અલગ અલગ બીજી એટલે કે ટોટલ 100 જેટલી મહિલાઓ જે તે હાલ તમારી સામે છે કે મહિલાઓ સહિત પુરુષો જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે અને આ તમામ ₹15,000 જેટલી રકમ આપીને બાંગ્લાદેશથી ભારતમાં એન્ટ્રી લેતા હતા, ત્યારબાદ અહીંયા સુરત સુધી પહોંચી જતા હતા અને પોતાના આધાર કાર્ડ સહિતના ભારત દેશના જે ઓળખપત્ર હોય છે તે પણ મેળવી લેતા હતા। સુરત શહેર પોલીસની આ એક સરસ કામગીરી સામે આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ સુરત। તો બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર આવી ગયેલા બાંગ્લાદેશીઓને અત્યારે હાલ ધકેલવામાં આવી રહ્યા છે। બાંગ્લાદેશી બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી એ લોકો ઘૂસ્યા હતા તે લોકોને અત્યારે હાલ વેરિફિકેશન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। લગભગ 100થી પણ વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બધા જ જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા તે લોકોને બસમાં અત્યારે બેસાડવામાં આવ્યા છે। પોલીસનું ગુપ્ત ઓપરેશન તમારી સામે છે કે મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે। અંદાજિત 100થી વધુ બાંગ્લાદેશીઓને અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે અને આ તમામને અહીંયાથી હવે પોતાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે, ક્રોસ ચેકિંગ કરવામાં આવશે। મહત્વની વાત જે સૂત્રો જાણવા મળી રહી છે કે આ તમામ જે ડિટેન કરેલા બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર પશ્ચિમ બંગાળથી ભારત દેશના અંદર પ્રવેશી ગયા હતા અને એ તમામને હાલ અહીંયાથી હવે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે એમના જે ડોક્યુમેન્ટ્સ પકડાયા છે તે ક્રોસ ચેક કરવામાં આવશે। આ તમામ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા હતા બાંગ્લાદેશની બોર્ડરથી ₹15,000 બાંગ્લાદેશી આપીને એજન્ટ મારફતે આખો ખેલ ચાલતો હતો અને આ ખેલ જે છે તે 15,000માં પશ્ચિમ બંગાળમાં આવવાનું, પશ્ચિમ બંગાળ બાદ તે પોતાની રીતે અલગ અલગ ટ્રેન પકડીને આ
તમામ ભારત દેશમાં પ્રવેશી જતા હતા અને અહીંયા આવ્યા બાદ તો કેટલાકે તો પોતાના આધાર કાર્ડ અને ભારતીય ડોક્યુમેન્ટ્સ પણ બનાવી લીધા છે. તે પણ લોકોને પૈસા આપીને સુરત શહેર પોલીસમાં ગુપ્ત ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેના અંદર 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમે હાલ અહીંયા તમામને જે માન દરવાજા રિંગ રોડ વિસ્તાર છે ત્યાં લાવવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર જણાવું કે આ તમામ જે છે તે આ ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં હુમલા થયા બાદ તેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે અને સુરત શહેર પોલીસની આ કામગીરી તમારી સામે આવી છે. 100 જેટલા ગેરકાયદેસર ભારત દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ સુરત.